હેલો મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો આપણે જઈ રહ્યા છીએ સોના માતાના મંદિરે પાસે રાજસ્થાનમાં આવેલું છે સોના માતાનું મંદિર, બરાબર। આજે આપણે જવાનું છે, જઈ રહ્યા છીએ, બરાબર। અને લોકેશન કેવું છે તો બતાવીશ તમને, બરાબર। અને ત્યાં જઈને તમને કેવું લાગે કોમેન્ટ કરીને મને જણાવજો, બરાબર। ના જોઈએ કોમેન્ટ કરજો, બરાબર। છીએ સોંધા માતાના મંદિર અને સામે તમને દેખાય છે પહાડ, બરાબર। અને અહીંયા પબ્લિકો આવે છે, હજુ તો ચાલુ છે, આપણે જઈએ। અને તમે જોઈ શકો છો, અને પંખા જુઓ આ બાજુ, બહુ સરસ। મિત્રો બધા લોકો ફોટા અહીંયા પડાવે છે, અને જોઈ શકો છો આ બગીચો છે મોટો, આ બાજુ પહાડ છે, અને આ બાજુ તમે જોઈ શકો છો, બરાબર। અને સોંધા માતાના મંદિર તમે આવી શકો છો, બીજી બાજુ લોકેશન સારું છે। ગેટ આવી ગયો છે, જુઓ આ મેન ગેટ છે, અહીંયા સુવિધા લખેલી છે બધી, તો આ મેન ગેટ। જો હજુ તો બને છે, પછી મોટો ગેટ બનવાનો છે। ગેટના દર્શન કરો, તો અહીંયા બગીચો છે, શિવાજી છત્રપતિ એની જો મૂર્તિ છે એ ઢાંકવામાં આવી ગઈ છે, બરાબર। પણ ખબર નથી કે આ ઢાંકવામાં શું કામ આવી છે, એનો કોઈ ખબર નથી, બરાબર। તમને ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો, બરાબર। અહીંયા બનવાનું ચાલુ છે, તો આ બાજુ તમે જોઈ શકો છો કેટલો વ્યૂ સુંદર આવે છે, અને આ બાજુ ગેટ છે, મેન ગેટ છે એના અંદર જઈએ, બરાબર। એનું જે લોકેશન કેવું છે, અહીંયા મંદિર છે, અને આપણે જઈએ અંદર, બરાબર। અંદર આવી ગયા છીએ ગેટની અંદર, અને આ બાજુ ગેટ છે, જોઈ શકો છો તમે, આ અંદરનો ભાગ છે, અને ઉપર ચડવાનું છે, તો આપણે નહીં જઈએ કારણ કે ઊંચું છે એટલા માટે, બરાબર। અહીંયા જો બગીચો છે, લાઈન લાગી છે, પણ આપણને ખબર નથી કે લાઈન શેની છે, અને ચામુંડા શ્રી માતાજી, બરાબર। અહીંયા તમે લોકેશનની વાત કરીએ તો 1 નંબર લોકેશન આવે છે, બગીચો હતો એટલે અમે મુશ્કેલ બંને ફોટા પાડવા મળ્યા, બીજા ઘણા બધા ફોટા અહીંયા પડાવે છે, આ બાજુ પણ ફોટા પડાવે છે, અને હું પણ અહીંયા ફોટા પડાવું છું, અને નિખિલભાઈ અહીંયા બેઠા છે, થાકીને બેઠા છે, અને આ બાજુ મેન ગેટ છે, તમને ખબર છે, અને આપણે અહીંયા બેઠા છીએ કારણ કે થોડા થાકીને આવ્યા હતા, જમીન બીજે બધું કરીને પણ જમવાનું મોંઘું છે, બરાબર। તમે અહીંયા આવો
તો જમીન આવજો અને બહાર જ જમીન આવજો. અહીંયા ખાવાની વ્યવસ્થા તો છે પણ ઊંઘું છે તાર મતલબ પાણી પીવાનું તો પૈસાથી મળે છે બરાબર, સુવિધા ઓછી છે. અને અમે તો આ ઉપર નહીં ગયા પણ ઉપર જોવાનું સારું છે બરાબર. કહેવાનું વાત ભૂલી ગયો તમને બરાબર. આ જો ભોજન શાળા છે અને લાઈન તો તમે જોઈ શકો છો. લાઈન કલાકથી ચાલે છે બરાબર. 10 રૂપિયામાં ખાવાનું છે પણ લાઈનથી ચાલે છે બરાબર. એટલી લાઈન છે, બહુ ટ્રાફિક છે બરાબર. કોઈના નેતાને કહેવું જોઈએ ખરેખર આ ભીડ ના હોવી જોઈએ બરાબર. ખૂબ પબ્લિક આવે છે અહીંયા અને તમે જોઈ શકો છો. બસ આજના માટે તો એટલું છે બરાબર. તો બસ જય માતાજી, જય હો. બસ આજના માટે એટલું. બાય.